શું તમારો શ્રીખંડ પણ બજાર જેવો ક્રીમી નથી બનતો? કાં તો દહીં પાતળું રહી જાય છે અથવા શ્રીખંડ ખાટો થઈ જાય છે? આજે હરી રસોઈમાં હું તમને પરફેક્ટ રીતે દહીં જમાવવાથી લઈને હલવાઈ જેવો શ્રીખંડ બનાવવાની બધી જ સિક્રેટ ટિપ્સ આપીશ. સૌપ્રથમ આપણે જોઈશું કે શ્રીખંડ માટે ઘટ્ટ દહીં કેવી રીતે જમાવવું. સૌથી પહેલાં દૂધને સહેજ ગરમ કરો, આંગળી નાખીને ચેક કરો. દૂધ એટલું જ નવશેકું હોવું જોઈએ કે આંગળી દાજે નહીં. દૂધનું તાપમાન ખૂબ જ મહત્વનું છે. જો દૂધ વધુ ગરમ હશે તો દહીં ખાટું અને પાણીવાળું થશે. શ્રીખંડ બનાવવા માટે હંમેશા ફૂલ ફેટ દૂધ વાપરવું જેથી દહીં ઘાટું બને. હવે આપણું સિક્રેટ, એક વાટકી દૂધમાં 2 ચમચી મિલ્ક પાવડર ઓગાળી અને દૂધમાં ઉમેરો. મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ ઘટ્ટ થશે અને વધારાનું પાણી શોષાઈ જશે અને દહીં એકદમ મલાઈદાર બનશે. મિલ્ક પાવડરની જગ્યાએ તમે કોર્નફ્લોર પણ નાખી શકો છો. હવે તેમાં મેળવણ નાખી 5 થી 6 કલાક જામવા દો. અહીં ખાસ ધ્યાન રાખવું, મેળવણ માટે દહીં બહુ ખાટું ન હોવું જોઈએ. દહીં જમાવવા મૂક્યા પછી તે વાસણને 5 થી 6 કલાક સુધી બિલકુલ હલાવવું નહીં. અને જુઓ, તૈયાર છે એકદમ ચક્કા જેવું અને મલાઈદાર દહીં. હવે શ્રીખંડ બનાવવા માટે આ દહીંને એક પાતળા સુતરાઉ કાપડમાં કાઢીને તેની પોટલી વાળી લો. વધારાનું પાણી કાઢવા માટે તેના પર વજન મૂકી રાતભર ફ્રીજમાં રાખો. જે પાણી નીકળે તેને ફેંકશો નહીં. તેનો ઉપયોગ લોટ બાંધવામાં કરી શકો છો. ઉનાળાનો સમય છે એટલે ખાસ ધ્યાન રાખજો કે દહીંને ફ્રીજમાં જ રાખજો, નહીં તો દહીં ખાટું થઈ જશે. અને અહીં મેં વજન માટે પથ્થરના ખલનો ઉપયોગ કર્યો છે. રાતભર રાખ્યા પછી આપણો મસ્કો તૈયાર છે. જુઓ, બન્યો છે ને એકદમ ઘટ્ટ મસ્કો. હવે તેને મિક્સરમાં પીસવાની ભૂલ ક્યારેય ન કરવી. તેને આ રીતે ગળણીમાં પીસેલી સાકર ઉમેરી સારી રીતે ઘસીને ચાળી લો, જેથી તે એકદમ સ્મૂધ થઈ જાય છે. હવે તેમાં ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચી પાવડર, 1 ચમચી કેસરવાળું પાણી, ગુલાબની સૂકી પાંદડીઓ ઉમેરો. ડ્રાયફ્રૂટને ઘીમાં શેકવાથી તેનું ક્રંચ ખૂબ જ સરસ આવે છે. બધું જ બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે આપણો ડ્રાયફ્રૂટ શ્રીખંડ. રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.